हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોનો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો। મિત્રો અત્યારે વાગી જશે 7 વાગ્યાનો તો 5 મિનિટ જેવો ટાઈમ છે। દરરોજ કરતી મિત્રો આજ ખૂબ લેટ ઉઠ્યા છે તો શું વાંધો નહીં, સરસ મસ્ત નાહી ધોઈ અને સરસ ફ્રેશ મોર્નિંગમાં મિત્રો રેડી થઈ ગયા છીએ। બાકી વહેલા ઉઠી સરસ માતાજીના દર્શન કરી લીધો, સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી। ये देखो, गुड मॉर्निंग। आ आ आ आ रिहा आ ले ए बोल तो खराब है ये छोकरा। गुड मॉर्निंग। आज तो अपने गल्ले जी मैगी लेवा। गुड मॉर्निंग। मेहदी मेहदी हाँ तो मेहदी लिया है। गुड मॉर्निंग मित्रों, चाय पी दो। ये लो तार तुम्हारा फोन जी बेटा। बाकी मित्रों चा पीवानी बाकी है तो मॉर्निंग में सरस चा पी लिए। राजू काका कोई अपडेट मिली नहीं पण लगभग फोन आई जशे तो रेडी रहीए आपणे। कदाच आववानुं थाय जवानुं थाय जेवुं थशे एवुं चा पीने पछी मळीए। तो अत्यारे मॉर्निंग मित्रों सरस चा नास्तो करी अने आई गया छीए खेतरमां। जो किरणना कपास वहेला हता मारा बापूना तो बहुत मस्त देखो है, मोटा मोटा थी है। अमे आई गए छे मित्रों घास वाटवा माटे। डीगी बेन घेर फोन जोवा पड़े। तो सरस पोटली उपाड़ी मित्रों घेर निकली जाइए और आવું जवान छे पाछुं शूटिंग में। तो नवी चेनलना लाइव शूटिंग में मुलाकात करिए। तो मित्रों अत्यारे वागी जशे 8 वाग्या ने 45 मिनिट थई है। हवे आई गए छीए मित्रों शूटिंग में एक मस्त नवा लोकेशन पर डेली शूटिंग करिए छीए। ना करती मित्रों नवुं लोकेशन है तो बपैयानो वावेतर अने गलगोटा। हजी मित्रों आयो नहीं, शोक आयो है बताऊँ तमने जो हजी कोई छोड़ बहु नेना छे, विकास थयो नहीं एटलो बधो। अमे हवे आया छीए शूटिंग करवा माटे। बाकी अमारी मंडળી भाई आई जाए तो सरस मस्त बन्या रहो मित्रों। वीडियो शूटिंग नो सारो एकादो कट बताइए, बन्या रहो। राम राम मजामां ने पपैया आयो छे ने 6 महीना मनी मजूरी करू ताणे में आवड़ा पपैया देखो। अरे मेहनत तो रंग लाई छे तमार तो। અમે મજૂરી કરેલી ઉજી નીકળી હોય એવું લાગે છે આગા। ઈવન મજૂરી કરેલી હોય ને બગાજી એ કદી અવર્થ જતી નહીં। આવો બેહો એકર। તું છે મજામ તો સ્વાદ આવો એકદમ મજામાં। આ પેલું રહ્યો તમારા હાડુનું, આર્યું મારું। આ તમે ભાગો બોલ બે ભાઈઓનો। હારું કર્યું આની જરૂર હતી। ડોહા અત્યારે પાણી હોય ને તો બધું પાકે। ડોહા કીધું મજૂરી કરીને મળી ગયા। કઠ વાવ, અડદ વાવ, બીજું ત્રીજું વાવ એમ કરીને હાથ કઠોળ ભેગો કરીને વાવ તો માંથી પાકા છે એટલું કે હળો। અને અમે અત્યારે બધું બદલાઈ ગયું હા બગાજી। ટેકનિકલ ખેતી થઈ ગઈ, ટેકનિકલ। બે ભાઈ આખા ગામમાં કોઈને નહીં કરી ને એવી ખેતી અમે બે ભાઈઓ કરી છે। ના ના આવી ખેતી કરાન ઓ મત રૂપિયા મરી। તમારા હાડુને શું કરી છે ખબર છે? એક કોળિયું કર્યું છે ચોળોનું, બરાબર? ચોરીનું બાજુમાં કર્યું છે ભટ્ટોનું, ઓહો એના બાજુમાં કર્યું છે રેગણોનું। આ દેખાય તો નહીં રેગણી। આ એ જ ચોળા ઉતરી રહે એટલે ભટ્ટા ચાલુ થાય, ભટ્ટા ઉતરી રહે એટલે રેગણું ચાલુ થાય। અને મી કરે છે એ કોળિયું ફૂલનું અને બાજુમાં કર્યું છે પપૈયાનું। ડબલ ખેતી કરવા હોય 100 મહિના સુધી ફૂલ ઉતર્યા ધરાઈ। તો મિત્રો અત્યારે વાગી જશે 10 અને નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ। અમે જે જગ્યાએ શૂટિંગમાં જઈએ છીએ કારણ મિત્રો ચોળણ શેગવાની શેગો, ચોળાની શેગો અને બટા હતા તો મિત્રો થોડા ઘણા લાવ્યા છીએ શાક કરવા માટે। બાકી ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો છે, ટાઈમ થઈ ગયો છે મિત્રો ચા નાસ્તો હાલવા જવાનો। તો મારા ભાઈને મારા બંને હેકરમાં જાય ચા નાસ્તો પકાડી દીધી અને પછી મળીએ। તો મિત્રો 11 વાગી જશે અને ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી છાશ પાસ લઈ અને મિત્રો ટાઈમથી ઘેર પહોંચી જશે। બાકી મુન્ને સ્કૂલ વહેલા છૂટી। મુન્ને તો જોતા હા મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે પણ ઘેર જમવામાં શું બનાવશે બતાવું તમને। મિત્રો ચણાનું શાક બનાવ્યું છે ને ડુંગળીનું મિક્સ કોરું મોરું સરસ શાક બનાવ્યું છે। થોડું રસાવાળું છે
ડીગી માટે કોરાય ચણા કાઢ્યા છે. બાકી ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને છાશ લાવ્યા છીએ મિત્રો આપણે. તો ઠંડી ઠંડી છાશ છે. સહપરિવાર કરી મિત્રો મસ્ત જમી અને જમીન નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. બાકી ડીગી રીહોણી છે જો અહીંયા ઠંડુ પાણીની બાટલો લેવા માટે. ચાલો ચાલો, છાશ કને પીવાની ના નાખી દે ફૂટી જાય. હાઈ તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 અને આવી જઈએ છીએ શૂટિંગમાં. મસ્ત કપડાં પહેરી ખેમાનો રેડી થઈ ગયા છીએ મિત્રો. શૂટિંગ ચાલુ કરે મિનિમમ કલાક અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો. જો મોમોને કપડાં બપડા પહેરી અને રેડી થઈ ગયા છે. મોમાઓની શૂટિંગ અત્યારે મિત્રો લાઈવ છે. અને એક બીજી વસ્તુ બાપા સીતારામથી મિત્રો શૂટિંગ ચાલુ કરીએ છીએ. વાદળો તો શું ખતરનાક, પણ વરસાદ આપવાનું નામ લેતો નહીં મિત્રો. આપણો ફોનનો કોમ્બો તૂટી ગયો તો જોઈ લે. આ ફોન અત્યારે બંધ થઈ ગયો છે જેમાં બ્લોગ બનાવતા હોય મિત્રો, જેના કારણે આપણે બીજા ફોનમાં બ્લોગ બનાવીએ. તો અહીં થોડું ઘણું રિઝલ્ટ આવશે એવું એડજસ્ટ કરી લેજો. બાકી મિત્રો સરસ મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બનાવીએ અને હજુ પાછો ફોન રિપેર કરાવવા જવું પડે, કારણ કે બિલકુલ બંધ જ થઈ ગયો ફોન. જો મિત્રો પાવર બટન દબાવું તો લાઈટ ચાલુ નથી થતી. જે વર રાખવાની છે વર રાખો. ગામમાં જે કામ કરવાનો છે બધો કરો. ના ના તું કરે છે ગામમાં કામ, તું કરે છે. અરે હું બેહી રહ્યો છું તો હું મારા ખુરશી બેહી રહ્યો છું, મારા પજે બેહી રહ્યો. તમારે હું નડું છું? અને નરવા બેહી રામ કા મજા નહીં, કામ ધંધો કર. 25 રૂપિયા મને હાલી દો છો. જાના હાલી જાઉં હાલો છો કે ઘર ચલાવી આલો છો મારું? મારા હુકા તલબ ઉપર પછી હુકા લપલપ કરે દો છો તમે, તમારું કરે દો કે ગામ વચ્ચે બેહી રહી એટલે કોકના નજરે ચડીએ આપણે, ખબર છે ને? અમારો કોમ કે નવરી ઉબેટ બેહી રહે છે આખો દારો. અમાર ગામ વચ્ચે કોમ હોય ને તમે ગામ વચ્ચે જ બેહી રહ્યા, થોડા ખેતરમાં બેહી રહીએ. ગામના પેલા ડોહા બેસતા ને અમે ઈવાની જગ્યાથી પકડી છે. ઓલો લખમણીયો કોન્ટ્રાક્ટર હાનો કોન્ટ્રાક્ટર કુવા ગોડવાનું કામ ચાલુ કર્યું છે મી, ખબર છે તમને? ગોડી ગોડી બદન મોહી નાખવાના કુવા ગોડ્યા છે કે હું કહું છું ચાંદનો બેહી રહ્યો છું આકાર લગભગ કલાક 1.5 કલાક થવા આવ્યો. હા તો ખબર તો હશે હાની હા જીવણીઓ અથે નીકળ્યો તો એટલે હું જીવણીયા વર રાખીને બેહી રહ્યો છું. હું તમારું બોલો છું? હા તમારું કોમ હોય મારા ઓલ્યા પૂછો છો તમે? હા હું કોઈ જીવણિયાની વર રાખું તો મને કોઈ પગાર આલી દેશે જીવણિયાનો વર રાખવાનો? પણ મેં છે પગારની વાત કરી, એ મુસાર અથે નીકળ્યો તો કે નહીં? કઈ શિખર મોહણો મત દાજો હોય મને નહીં ખબર. હું કોઈ જીવણિયા બીવણિયાની વર નહીં રાખતો. એ શિખર છો જતો રે જીવણી તારો બગાડી તું મોહણો મોકલી દી ને તો મી તમારું હું બગાડી તું તાર? મારું તો બગાડી તો મારા કોમ થાય નું. આ તો મારે હું કોમ છે, મારે કોઈ લેવા દેવા નહીં. તમારે કોમ હોય તો 70 વખત પાલવા જોઈને ઘેર અશે ઘેર. આ શું ભેગો થયો જીવણ્યો? મને તો એવું લાગે પણ ગામમાં ગમે તે ભેગો તો થઈ જ જાય, પણ ભેગો થઈ જાય ને તરત જ પકડીને વાત કરી જ લેવી છે. હેરજો તમારું કરવું છે? એ ખેવા કોમ છે માર. જીવણિયા પાસે રૂપિયા લેવાના છે, રૂપિયા લઈને ઘરમાં બેસી જાય છે. એક દારો ભેગો થતો નહીં પણ ભેગો થઈ જાય ને મારા ચાર બેસી જાય છે. ના ના આલા એટલે કોઈ ના જોણે અને લેવાના હોય એટલે આખું ગામ જોણે. ઓલ્યો પૈસો જોઈને પેલો પૈસો જોઈને તું દબોણ કરજે ને તું કહેજે ને હું લેવા હાલો થતા ને પેલા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. હું વડનગરથી ઘેર આવી ગઈ, મોબાઈલ રિપેરિંગ કરાવી દીધો મિત્રો. અને જો બાકી જોવા હા મોકલી જોવા મિત્રો બાકી લાવે છે શાકભાજી અને ડીગી માટે લાવે છે પકોડી. તો મિત્રો મિનિમમ 7+ ટાઈમ થઈ ગયો છે. તો ડીગી બેનને પકોડી ખવડાવી દઈએ અને ફોન રિપેરિંગ થઈ ગયું. બપોરે બીજા ફોનમાં બનાવવા પડે વાંધો નહીં, આપણો ફોન બંધ થઈ ગયો હતો એટલા માટે. બાકી તો મિત્રો સરસ મસ્ત બન્યા છે. ઘરમાં જમવાનું રેડી થાય એટલે પછી મળી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને મસ્ત પકોડી ખાઈ બધા રેડી થઈ ગયા છીએ. હાલજી મને હાલજી. તો મિત્રો આપણે મોબાઈલની ડિસ્પ્લે નખાઈ રહ્યા હતા, જેનો રબર આવ્યો ડિસ્પ્લે ચોંટાડેલા. હાલકે મને હાલકે એક હાલ દે એરી હાલ દે હું તને લાવી આલું બીજું હાલ દે બેટા. આલુ લે લે. તો મિત્રો મોબાઈલની ડિસ્પ્લે નવી નખાઈ જેના 3 રબર ચોંટાડેલા હતા. હાલકે હા
તો હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનો અને સરસ જમવાનું એ રેડી થઈ ગયું તો સહ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ. જમવામાં આજે આપણે શું બનાવીશું બતાવું તમે. જો આ તો શાકભાજી આપણે વડનગરથી લાવ્યા હતા. તો મિત્રો જમવામાં છે ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, પછી પકોડી લાવ્યા હતા આપણે વડનગરથી. જો પકોડી અને ચોળણ શેકવાનું અને બટાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો. ખીચડી બનાવી છે અને મસ્ત ઠંડી ઠંડી છાશ છે. તો સહ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી અને પછી મળીએ. ક્યાં હુઆ મમ્મીએ માર્યો તો તારે પાસે હખણો રહું પડકતા નહીં તો. હા બાકી તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. અને મિત્રો આ વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.